જામનગરમાં અમદાવાદ જીએસટી ટીમ દ્વારા છેલ્લા 7 દિવસથી જીએસટી કૌભાંડ અંગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ કાર્યવાહીમાં ₹70 કરોડથી વધુની રકમના ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડનો પર્દાફાશ થયો છે। જામનગરની કુલ 21 પેઢીમાં ₹400 કરોડના બોગસ આર્થિક વ્યવહારો થયા હોવાનું કહેવાય છે। આ કૌભાંડની જાહેરાત થઈ ત્યારથી જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર સીએની ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયા અને તેના દ્વારા ચલાવવામાં આવતી બ્રહ્મ એન્ડ એસોસિએશન નામની કંપની ચર્ચામાં છે। જો કે 7 દિવસથી ચાલી રહેલા આ ઓપરેશન અગાઉ જ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્યાંક અદ્રશ્ય થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે। તે દરમિયાન જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના મોટા વાસમાં રહેતા પ્રદીપસિંહ લાલુભા જાડેજા નામના એક વેપારીએ અલ્કેશ પેડડિયા નામના આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ વેપારીના હિસાબ કિતાબ સીએ અલ્કેશ પેડડિયા હસ્તક હતા અને વર્ષ 2021થી માર્ચ 2025 સુધીમાં અલ્કેશ પેડડિયાએ જુદા જુદા વેપારીઓના નામના ખોટા બિલ આ ફરિયાદીના જીએસટી પોર્ટલ પરના એકાઉન્ટમાં ચડાવી આ ફરિયાદી વેપારી સાથે ₹2.93 કરોડની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ પોલીસ ફરિયાદ ગઈકાલે બુધવારે રાત્રે 10 વાગ્યે જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। જો કે આ આખો મામલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આ ફરિયાદી ખાનગી વેપારી વચ્ચે છેલ્લા 5 વર્ષથી ચાલતો મામલો છે, જે તાજેતરની અમદાવાદ જીએસટી ટુકડીના ઓપરેશન પછી બહાર આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં બ્રાસ સહિતની મેટલ બાંધકામ, સરકારી કોન્ટ્રાક્ટ અને ઓટો સ્પેર પાર્ટ તેમજ મોટી મશીનરીઓ હાયર કરતી 2 પેઢી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બોગસ બિલિંગ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની સ્થાનિક જીએસટી કચેરીના રિપોર્ટના આધારે એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા હથિયારધારી એસઆરપીના જવાનોને સાથે રાખી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી બ્રહ્મ એન્ડ એસોસિએટ નામની સીએ ફર્મ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયાને કેન્દ્ર સ્થાને રાખી જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સીએ અલ્કેશ પેડડિયાના સીએ ફર્મની સાથે તેના ઘરે પણ એક ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર ડિવિઝનની 21 ટીમે એક સાથે કરેલી કાર્યવાહી 1-2 નહીં પણ સતત 7 દિવસ ચાલી છે। ગત 2 ઓક્ટોબરના રોજ સવારથી જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા। હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી સીએ અલ્કેશ પેડડિયાની બ્રહ્મ સીએ ફર્મ ઉપરાંત એનાજ ઇનકોર્પોરેશન અને ઇલિયોર ફર્મ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જૂનાગઢની એક ટીમ દ્વારા અલ્કેશના ઘરે પણ પોલીસને સાથે રાખી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જો કે જીએસટી વિભાગ કાર્યવાહી શરૂ કરે એ પૂર્વે અલ્કેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર। અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન। તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। સીએ ફર્મ ઉપરાંત રામદેવસિંહ ગોહિલની મિત્રાજ એન્ટરપ્રાઇઝ, ગિરીશ ગોજિયાની ઓમ એન્ટરપ્રાઇઝ, સંજય સિતારાની શ્રુતિ એન્ટરપ્રાઇઝ, શૈલેન્દ્રસિંહ વાઢેરની SNJP કંપની, પ્રદીપસિંહ લાલુભા જાડેજાની ધરતી એન્ટરપ્રાઇઝ, દિવ્યેશ ચાવડાની યુક્તિ એન્ટરપ્રાઇઝ, મોહસિન જુનેજાની આફરીન એન્ટરપ્રાઇઝ,
અનિલ પેઢડિયાનું એડી કોર્પોરેશન, આશીષ સોજિત્રાની SNG ઇન્ફ્રા એન્ડ ટેકનિક મેટલ ક્રાફ્ટ સહિતની પેઢીઓ તથા કંપનીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ ફર્મ પર GST વિભાગની ટીમ દ્વારા છેલ્લા 4-5 વર્ષના GST IT રિટર્ન અને આર્થિક વ્યવહારો સંબંધિત તમામ ડોક્યુમેન્ટ, પેઢીઓના અસલ દસ્તાવેજોની ખરાઈ, પેઢી ધારકની ઓળખથી માંડી જ્યાં વર્ક કર્યું છે એ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેંક એકાઉન્ટની તમામ વિગતો પણ મેળવી લેવામાં આવી હતી. છેલ્લા વર્ષોમાં પેઢી ધારકો દ્વારા કરવામાં આવેલા કામ અને તેની સામેની લગત પેઢીઓના પણ ડેટા મેળવવામાં આવ્યો હતો. મેટલ, બાંધકામ, સરકારી કોન્ટ્રાક્ટ સહિતની પેઢીઓ પર એક સાથે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પેઢી ધારકોની પૂછપરછ કરવામાં આવી હતી. મોટા અને સંદિગ્ધ આર્થિક વ્યવહારોની તપાસમાં તમામ પેઢીઓના તાર CA અલ્કેશ પેઢડિયા સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. CA અલ્કેશે અન્ય પેઢીઓ સાથે મોટા આર્થિક વ્યવહારો થયા અંગેના GST ઇન્કમ ટેક્સ ફાઇલ કરી દઈ સામેની પેઢીને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અપાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. અલ્કેશના ઘરે જૂનાગઢ GSTના મહિલા અધિકારી સહિતની ટીમ પોલીસને સાથે રાખી દોડી ગઈ હતી. સતત 5 દિવસ સુધી આ ટીમ તેના ઘરે રહી તેની પત્નીના નિવેદન પણ નોંધ્યા હતા. એક સમયે GST વિભાગ દ્વારા અલ્કેશની પત્ની શ્રુતિ પેઢડિયાની ધરપકડ કરવા સુધીની તૈયારી કરી લીધી હતી, પરંતુ તેને 10 માસની બાળકી હોવાથી આ ધરપકડ ટાળવામાં આવી હોવાનું GSTના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. GSTની તપાસ દરમિયાન શહેરના તમામ એકમોના છેલ્લા 5 વર્ષના મોટા અને સંદિગ્ધ આર્થિક વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી છે, જેમાં તમામ પેઢીઓના મળીને કુલ 400 કરોડના બોગસ આર્થિક વ્યવહારો સામે આવ્યા છે. GST વિભાગ દ્વારા વેપારીઓને મોટા આર્થિક વ્યવહારો પેટે 70 કરોડ ઉપરાંતના સરકારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉધારી લેવા બાબતે નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને પેઢીધારકોએ વિરોધ નોંધાવ્યો હતો અને એન્ફોર્સમેન્ટ ટીમો સાથે GST કચેરીએ પહોંચ્યા હતા. લાલ બંગલા સ્થિત કચેરીએ પેઢીધારકોનો જમાવડો થતાં અધિકારીઓ પણ થોડા અકળાયા હતા. હવે શું કરવું સહિતના પ્રશ્ને ઉપલી કચેરીનો સંપર્ક કર્યો હતો. GST વિભાગના અધિકારીઓ અને પેઢીધારકો LCB કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં આ સમગ્ર રેકેટના કેન્દ્રમાં રહેલા CA અલ્કેશ પેઢડિયા સામે FIR કરવાનો નિર્ણય લેવાયો હતો. મૂળ લાખાણી ગામના પ્રદીપસિંહ જાડેજાએ CA અલ્કેશ સામે CTC ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. GSTની કાર્યવાહી બાદ પોલીસ ફરિયાદ થવાથી હવે CA પેઢડિયા આવતીકાલે જામનગરની કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરશે તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. CA અલ્કેશ પેઢડિયા હસ્તક આ તમામ બોગસ આર્થિક વ્યવહારો થયા હોવાથી GSTની ટીમો આજે જે તે એકમોની ઓફિસ અને સંસ્થાનો સીઝ કરવાની કાર્યવાહી કરશે એમ GST સૂત્રોમાંથી વિગતો સામે આવી છે. આ ઉપરાંત એમ માનવામાં આવે છે કે CA અલ્કેશ પેઢડિયા થાઇલેન્ડના પટાયામાં હોટેલ ધરાવે છે અને દુબઈમાં પણ કેટલીક સંપત્તિ ધરાવતો હોવાનું અને અમુક રકમોના હવાલા પણ તેના હસ્તક પડ્યા હોવાનું કહેવાય છે. આ બધી વાત બિનસત્તાવાર રીતે જાણવા મળેલ છે.